નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કુદરતી આપત્તિઓ, માનવ સર્જિત આપત્તિઓ, તેમાં ભૂકંપ વિશેનો અભ્યાસ કર્યો, ભૂકંપ સમયે રાખવાની સાવચેતી વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં ભૂકંપ કઈ કઈ તારીખે આવે એનો અભ્યાસ કર્યો, વાવાઝોડાનો અભ્યાસ કર્યો, વાવાઝોડા સમયે રાખવાની સાવચેતીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સુનામી વિશેનો અભ્યાસ કર્યો, તેની સાવચેતી વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પૂરનો પણ આપણે અભ્યાસ કર્યો અને પૂર સમય રાખવાની સાવચેતી વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ દુકાળ સમયે લેવાના પગલાંનો પણ અભ્યાસ કર્યો. હવે જોઈએ આપત્તિની અસરો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ્યારે આપત્તિઓ આવે છે ત્યારે કેવી કેવી અસરો થાય છે જોઈએ. ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિઓ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડોના મકાનો ફરીથી બાંધવા વર્ષો નીકળી જાય છે. જે પરિવારે પોતાના સ્વજનો આપત્તિઓ અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશ ઘેરી લે છે. વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે જ્યારે બનાસકાંઠામાં, કચ્છમાં એ વખતે બનાસકાંઠામાં જ્યારે પૂર આવ્યું ત્યારે, કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણા બધા વ્યક્તિઓના પરિવારના જે સ્વજનો હતા એ મૃત્યુ પામ્યા હતા. ત્યારે તેમને ખૂબ જ ભારે શોકમગ્ન બની ગયા હતા. જે પરિવારે કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. કોઈ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઘરનો જે મુખિયા હોય એ વ્યક્તિ જ્યારે ગુમાવે છે ત્યારે ખૂબ જ પરિસ્થિતિ કફોડી બની જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. આ પ્રકારની મુખ્ય અસરો જોવા મળે છે. આપત્તિઓની અસરો ઓછા વત્તા અંશે તમામ લોકો પર પડે છે, પણ તેની સૌથી મોટી અસરો ગરીબ માણસો અને અભાવગ્રસ્તો પર વધુ થાય છે. માનવ જીવન પર તેની વિઘાતક અસરો ઓછી કરતાં સાવચેતી, લોકજાગૃતિ, તંત્રને સજ્જ કરવા જેવા પગલાં ભરવાથી તેની વિનાશક તીવ્રતા ઓછી કરી શકાય છે. આપત્તિ કે અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત હોય છે. જો સાવચેતી કે અગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓ નિવારી શકાય છે. ઘણીવાર આપત્તિઓ સમયે લોકો રાહત કે બચાવ કાર્યમાં મદદરૂપ થવાના બદલે કામગીરીમાં અવરોધ કે વિલંબ થાય તે રીતે વાહનો ઊભા રાખીને મોબાઈલથી વિડીયો ઉતારવા માંડે છે, જેના લીધે અસરગ્રસ્તોનો જીવ જોખમ પણ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કોઈ જગ્યાએ અકસ્માત થયો હોય તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઉતારવાના બદલે તેને મદદગાર થવું જોઈએ, જેથી તેનું જે જીવનું જોખમ છે એ ટાળી શકાય. આ સમયે આપણે રાહત અને બચાવ કામગીરીમાં તંત્રને મદદરૂપ થવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં જાણવા જેવું છે તીડ પ્રકોપ જૈવિક આપત્તિ. તીડ એક કીટક વર્ગમાં આવે છે. તેની 11,000થી પ્રજાતિઓ જોવા મળે છે. વળી તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. 2019-20માં ગુજરાતના રણપ્રદેશ અને રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તેનો ઉપદ્રવ જોવા મળ્યો. ગુજરાતમાં જોવા મળેલા તીડ રણતીડ કે ખાવધરા તીડ નામે ઓળખાય છે. આ પ્રજાતિના તીડ કરોડોની સંખ્યામાં ઝુંડ રૂપે ત્રાટકે છે. તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાય છે. પોતાના સ્થળાંતર માર્ગમાં એ જ્યાં ઉતરે ત્યાં ખેતી પાક, લીલી વનસ્પતિ, વૃક્ષોના પાંદડાને આહાર બનાવીને એ વિસ્તારના ખેતપાકોને સપાચટ કરી મૂકે છે. જે ક્ષેત્રોમાં તીડ ઉપદ્રવ થાય છે ત્યાં ખેતી પાકોના અભાવે અનાજની દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય છે. જોકે અનાજના આધુનિક વાહન વ્યવહારની સુવિધાના સમયમાં અન્ય પ્રદેશોમાંથી અનાજ લાવી આ તંગી દૂર કરી શકાય છે. તીડનો નાશ કરવા ખેતીવાડી વિભાગની સૂચના મુજબ ખાસ દવાનો છંટકાવ કરવાથી તેનો નાશ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે જે એક થોડા સમય પહેલાં જ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં જે તીડ આવ્યા હતા એ આપણે ટીવી પર ઘણીવાર સમાચાર જોયા હશે અને તેના કારણે કરોડોનું નુકસાન ખેડૂતોએ ભોગ બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આપણે જે અભ્યાસ કર્યો તેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો બસ આજે આટલા સુધી. ત્યારબાદ આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું.